ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં આવેશ ગનીનો આતંક યથાવત। આરોપીએ ખંડણી સહિત ફરિયાદીના ઘર પાસે આતંક મચાવ્યો હોય તેવા વિડીયો અને ઓડિયો મીડિયા સમક્ષ જાહેર કર્યા। ખૂંખાર આરોપી અવેશ ઉપર હત્યા, ધાકધમકી સહિત અનેક ગંભીર ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। અવેશને પોલીસ સાવરી રહી અને રૂપિયાનું સેટિંગ કરેલ સામાન્ય ફરિયાદ નોંધીને જામીન લીધા હોય તેવા મહિલાઓએ જાહેરમાં પોલીસ સામે આક્ષેપ કર્યો। પોલીસ અવેશ ગનીભાઈ ડરી ગઈ છે, કાં તો પોલીસે તેને સાવરી રહી છે તેવા આક્ષેપ કરતા ફરિયાદી મહેબૂબભાઈએ કહ્યું હતું કે ઘણા મહિનાથી ચોટીલા પોલીસ સ્ટેશન ધક્કા ખાઈને કંટાળી ગયો છું। હવે અવેશ ગનીભાઈ અમારી હત્યા કરી નાખશે તો પણ પોલીસ અવેશ સામે કાર્યવાહી નહીં કરે। ફરિયાદીએ પોલીસ ઉપર આક્ષેપ કર્યા। હવે ચોટીલા પોલીસ દ્વારા અવેશ ગનીભાઈ ઉપર કાયદાકીય ગાડીઓ મુજબ નહીં કરવામાં આવે તો ઉચ્ચ અધિકારી પાસે ના છૂટકે ફરિયાદ કરવા માટે મજબૂર થવું પડશે। ફરિયાદીએ એવી ચીમકી ઉચ્ચારી હતી। સાહેબ કોર્ટમાં છે સુનગર માર્ગ સાંભળો હવે સાહેબ જે સાસમાં છે એને જાણ કરી કે સુનગર કોર્ટમાં હું આવું છું તો તમે એટલે સમજી શકો કે ના એટલું તમને બતાવો દિલમાં એમને માન નાખશો ને સબ તમે હું અમે અહીં છીએ અહીં બેઠો તમે રોજાને દેવાનું તો સાહેબ હવે કે અમે અહીં બેઠા છે બરાબર અમુક રોગે રાય અમુક ખાલી ટિફિન મળવી દો અમે કઈ ભૂખા તો છોકરા રોગે ન પર અમે ઘરે જતા તમે સોરી પર કોમને લાગી બે દેવો જાણી વીવી જણા 5-5 બોરેલા રહીને આવે, પાધરમાં દારૂ પીવે, ગાયરું દે, આને મારી નાખો છે, બક્ષુદને મારી નાખો છે, હળબુને મારી નાખો છે, ધમકીઓ બધાયને રાત પડે તો ઘરે બાયું ઘરે હોય અને ધોકા પસાડે। તમારા ભાઈડાને કહી દેજો આટલી ખંડણીઓ દઈ દે, 5-5 લાખ દઈ દે। અમે ગરીબ માણસ અમે એને ક્યાંથી દઈએ? આ ગુંડાને કેમ હાજર કરીને છોડી મૂકે છે એની પોલીસ? આનો બંદોબસ્ત કેમ નથી કરતા? આને પાસામાં નાખો। આ હક લેવા નથી દેતો આખી ઘાંચીવાડને। મારા છોકરા વાંહે સરી લઈને વાંહે થયો, મોટરસાયકલ ભાંગી નાખ્યું તો આની પોલીસે ફરિયાદ ન લીધી અને એને હાજર કરીને અને છોડી મૂક્યો। તો અત્યારે ગરીબનું કોઈ નથી, પોલીસે તે Thank you.